વેલજીભાઈ ભુડિયા, કચ્છ માધાપર ભુજથી બોલું છું. આંબાની સિઝન આવી છે એટલા માટે હું આંબાનો એક કઈ રીતે આપણે દૂધ ગોળ છાંટું. આમ તો ખેડૂતો છે બધા હવે તૈયાર થઈ ગયા છે દૂધ ને ગોળ છાંટવા માટે, પણ દૂધ 250 ગ્રામ દૂધ દેશી ગાયનું 15 લીટરના પંપમાં નાખવાનું તમારે, અને 100 ગ્રામ ગોળ અને 250 ગ્રામ ગૌમૂત્ર અને 250 ગ્રામ પોદરો, ને તમારી પાસે છાણાની રાખ હોય તો 4-5 ચમચી તમારે નાખવાની ખાલી. આંબાની અત્યારે આ સિઝન આવી રહી છે, હવે મોરની તૈયારી કરી રહી છે. કચ્છમાં થોડાક મોડા આવે છે, સૌરાષ્ટ્રમાં અને વલસાડ બાજુની બધા તૈયાર થઈ ગયા છે. ત્યાં 25% મોર તમારી આંબાની આવે, એના ફૂલ આવે ત્યારે તમારે એને સ્પ્રે કરવાનો, વેલો નહીં કરતા, નહીં તો પાંદડા કાઢી જશે આંબાના. તો તમારે 25% જ્યારે આવે ત્યારે કરજો. પછી બીજો છંટકાવ છે એ 10 થી 12 દિવસે પાછો ફરીથી કરજો. એવી રીતે 3 છંટકાવ કરજો અને એકદમ સરસ કામ આવશે. અને તમે સ્પ્રે કરો, તમને થોડોક ઝાડવા ભલે મૂકી દેજો, પણ તો તમને ખબર પડે કે દૂધ ગોળ વગરના શું થયા. કોઈ બી ફળનો પાક હોય, કોઈ બી પાક અને કોઈ બી અનાજનો પાક હોય, તેલીબિયા હોય, એને આ બધાને કામનું છે. બીજો વિષય છે મધ્યો આવે છે. મધ્યો બહુ નુકસાન કરે છે, પણ તમે, મારું સંશોધન છે, તમે ટ્રાય કરજો થોડાકમાં. માત્ર 1 દોથો રાઈ સાંજે પલારો કે અથવા રાયડો, અને કાંઈ ખર્ચો નથી. રાયડો તમારે ખાલી 50 થી 70 ગ્રામ જેટલો થાય, ગ્લાસમાં પલારી નાખવાનો. સવારે ગ્રાઇન્ડર કરી અને તમારે એને ગ્રાઇન્ડર કરીને વાળી લઈ જવાનો. પછી એમાં 200 થી 250 ગ્રામ ડુંગળી નાખી દેવાની, અને એમાં 250 ગ્રામ ગૌમૂત્ર અને 250 થી 300 ગ્રામ પોદરો નાખી અને તમે સ્પ્રે કરો. આંબામાં મધ્ય લગભગ પૂરો થઈ જશે. પણ આટલું બધું કામ આજે આપે દેશી ગાય આધારિત કૃષિ કરવી છે, તો તમે આને પૂરેપૂરું ધ્યાન દો. અને આ સંશોધન છે રાયડાવાળું, મેં ગયા વર્ષે થોડીક ટ્રાય કરી લીધી છે, પણ સારું રિઝલ્ટ છે. બીજા બધા પાકમાં તુવેર હોય તમારી, એમાં સ્પ્રે કરજો. તુવેરનો એક દાણો નહીં સડે, મગનો એકે દાણો નહીં સડે. તમારા તલમાં તમે છાંટજો, રોગ નહીં આવે. એમાં એની અંદર ખાલી આ ગરો ને મોલો મસી આપી ગઈ ને કાંઈ નહીં આવે, એક ઈયળ નહીં આવે. તો આટલું બધું કામ એક રાયડો માત્ર 70 ગ્રામ, અને આ પ્રમાણે તમારે કરવા દે. ને કાંઈ બી તમને બીજું કામ હોય તો મારું નામ છે વેલજીભાઈ ભુડિયા, માધાપર, કચ્છ. મારા નંબર છે 94 26 99 11 12. દરરોજ ખેડૂતને હું 3 થી 6 ફોન કરવાની છૂટી દઉં. તમને કાંઈ પણ જરૂર હોય તો 3 થી 6 ફોન કરજો. જય સિયારામ, નમસ્કાર ખેડૂત મિત્રો. આપ સુખી થાવ, ખાનાને સુખી કરો, ભારત માતાની ધરતીને સુખી કરો, એ જ આશા સાથે મારો આજે નવો વિડીયો. આજે તારીખ 16, આજે ડિસેમ્બરની તારીખ છે અને 2024. તો આ વસ્તુને તમે ધ્યાન દેજો. જય સિયારામ.